કેમ છો મિત્રો? હું છું તમારો પ્રિય અને લાડકો ગુજ્જુ બોય. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આઈ હોપ તમે આગલા વ્લોગ બધા જોયા જ હશે, પણ આજનો જે વ્લોગ છે ને એનું હું તમને અત્યારે કંઈ નહીં કહું. તમારે એના માટે મારો આખો વ્લોગ જોવાનો છે. તો ચાલો આપણે જાય છે કે આજનો વ્લોગ કેના રિલેટેડ છે અને કેના પર છે. પણ એક છે, પણ આજનો વ્લોગ અલગ જ છે, જે ફન બ્લાસ્ટ ઉપર આખો બનાવેલો છે. પછી તમારે આખો જોવાનો છે વિડીયો. ચાલો જોઈએ. મિત્રો, આપણી સાથે અત્યારે ફન બ્લાસ્ટના મેનેજર શ્રીમતી વંશિકાબેન આપણી સાથે છે. તો એ આપણને જણાવશે કે છોકરાઓ કઈ ગેમ બહુ ફોન જેવી છે કે જે રમી શકે. તો તમે વંશિકાબેન જણાવો કે કઈ ગેમમાં છોકરાઓને વધારે ઇન્ટરેસ્ટ આવે? આપણે ગેમ ક્લાસમાં તો અત્યારે 29-30 ગેમો છે. એમાં જે ઇન્ટરેસ્ટિંગ ગેમ છે એ 4 થી 5 છે. બોક્સ ક્રિકેટ આવી જાય, ક્રેઝી મોટર આવી જાય, કાર રેસિંગ છે, એડોપી, બાસ્કેટબોલ, ઘણી બધી ગેમ. મતલબ 29 થી 30 ગેમ આપણે ફન બ્લાસ્ટમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે 29 થી 30 ગેમો જે છોકરાઓ અહીં આવી જાય છે, સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. તેમાંથી જે ટોપ મોસ્ટ સ્ટ્રીમ આવતી હોય એ તમે અમને મિત્રોને જણાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ કઈ ગેમો છે એ. ક્રેઝી વોટર, પાણીની શૂટિંગ કરવાની. ઓકે, પાણીની શૂટિંગ કરવાની. હા, પાણીનો ફોર્સ આવે છે એને શૂટ કરવાની. એટલે આપણે અહીં બહુ મોસ્ટમાં આવે છે. જો પહેલી ગેમ છે ક્રેઝી વોટર, કે જે રમીને બાળકોમાં જે પાણીની શૂટિંગ જે રીતે મેન ગઈ છે એ રીતે આમ બહુ મોસ્ટ મજા જ આવી જાય. તો આ મને પણ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. તો આપણે સેકન્ડ ગેમ છે કાર રેસિંગ. ચાલો જોઈએ. કાર રેસિંગ. કામ કરે આ છે કાર રેસિંગ. મેન્યુઅલ છે, ઓટોમેટિક મોડ છે, બે મોડથી રમી શકે. ઓકે, એટલે આપણે આવી સ્ટેરિંગ કરે આપણને એવું જ ફીલ થાય કે આપણે પોતે કાર ચલાવીએ. તો મિત્રો, આ મને બધી જ ગેમ મને એમ થાય છે કે હું એકવાર રમી લઉં, બાળક બની જાઉં. મને પણ બહુ જ મોજ આવે છે આ સાંભળીને. અને તો ત્રીજી ગેમ આપણે કઈ લઈએ? બોક્સ ક્રિકેટ પણ છે. તો વાવ, ચાલુ આપણે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા બોક્સ ક્રિકેટ મતલબ યંગસ્ટર માટેની પણ ગેમ છે. મારા જેવા યંગસ્ટર પણ અહીંયા સારી રીતે એન્જોય કરી શકે, સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકે એવી જગ્યા આપણને પોરબંદરમાં આપી છે. તો આ આખું બોક્સ ક્રિકેટ છે કે જ્યાં આના દ્વારા મતલબ ગોલ ફેંકાતો હશે. અહીંથી બોલ ફેંકાઈ છે સામે બેટ્સમેનને રમવાનું એ રીતે મતલબ નાના છોકરા માંડી અમારા યંગસ્ટરમાં આપણા જેવા બધા રમી શકે. ઓકે, જોઈએ આપણે મિત્રો 3 ગેમ આપણને મેનેજરે આપણને બતાવી કે જે ટોપ 3માં આવે છે. ને મને પોતાને પણ એમ થાય છે કે હું પણ રમી લઉં. તો ચાલો જોઈએ. હજી પણ ઘણી ગેમો છે, 29 થી 30 કીધી. પછી આમાં કઈ રીતે હોય છે? આ એડોપી છે, ડબલ પ્લેયર માટે ગેમ છે. અચ્છા, ડબલ પ્લેયર રમી શકે. સામ ઓલું આ ઓલી જ ને? એડોપી એમાંથી એર નીકળે છે. અચ્છા, ઓકે, સમજી. તો આ રીતે મિત્રો ઘણી બધી ગેમો છે. તમે પણ આ એકવાર આવી શકો, એન્જોય કરી શકો. લોકેશન છે પોરબંદરમાં. તો આપ બધા આવો, એન્જોય કરો ફેમિલી સાથે, એવું અમે કહે છે. થેન્ક યુ.
અત્યારે આપણી સાથે જે ફૂડ સ્ટફના જે ઓનર છે સાથે સાથે ફૂડ સ્ટફ આખું સંભાળે છે માથું મજીઠિયા. તો આપણે એને પૂછીએ કે આપણે અહીંયા છોકરાઓ જ્યારે થાકી જાય તો એને એનર્જી માટે તમે કયું ફૂડ અવેલેબલ અહીં કરો છો અને કઈ કઈ ડિલિશિયસ આઈટમ આપણે અવેલેબલ છે. બોક્સમાં અલગ અલગ વાનગી બનાવીને છોકરાઓને ખુશ કરું છું. બાળકો જ્યારે ગેમ રમીને ખૂબ ભૂખ લાગે ત્યારે મેગી, પીઝા, પાસ્તા, સેન્ડવિચ એવું બધી આઈટમ અને સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ. અચ્છા, કોલ્ડ ડ્રિંક્સમાં છે અને આઈસ્ક્રીમ ને બધું છે available? આઈસ્ક્રીમ પણ છે. તો બાળકો માટે ખરેખર આ એક આપણે કહી શકીએ ને કે સ્વર્ગની જગ્યા છે કે જ્યાં સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકે, રમીને સીધું એનર્જી લેવા માટે ફૂડ પણ લઈ શકે છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધું લઈ શકે છે. તો આપણે એનું એકવાર મેનુ બતાવી શકીએ. તો મિત્રો જો તમે આ રીતનું આખું મેનુ છે ફૂડ સ્ટફનું, જેમાં પીઝા, પાસ્તા, આઈસ્ક્રીમ, મેગી, પોપકોર્ન છે, બેવરેજીસમાં, કોલ્ડ ડ્રિંક્સમાં બધી જ વસ્તુઓ આપણને અવેલેબલ છે. તો તમે એકવાર જરૂરથી આ ફૂડ પ્લસમાં પધારો આપણું ફેમિલી સાથે. પોરબંદરનું લોકેશન ફર્સ્ટ ટાઈમ પોરબંદરમાં આવેલું છે જ્યાં તમે રમત સાથે નાસ્તો, પાણી બધું તમને મળી શકે, ફેમિલી વિઝિટ કરી શકો છો. તો તમે અહીંયા પધારો. અચ્છા, બર્થડે સેલિબ્રેશન. ઓકે, બધું બર્થડે સેલિબ્રેશન એક નવું ફંક્શન એ પણ આવ્યું છે. આ રીતનું આખું થાય છે ત્યાં. ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. હા, ડિસ્કાઉન્ટ. ઓકે, તો તમે આ ભાઈ આખું ફેમિલી પધારો એવી અમારી શુભેચ્છા અને તમારું આ કન્ટિન્યુ રહે એની અમારા તરફથી શુભેચ્છા છે. दिल ने दस्तरखान बिछाया दावते इश्क है, दिल ने दस्तरखान बिछाया दावते इश्क है कबूल तो आजा जाना दावते इश्क है कबूल तो आजा जाना दावते इश्क है दिल ने दस्तरखान बिछाया, हाँ दिल ने दस्तरखान बिछाया. चांद तारों को क्यों सताया, दिल मिलाया है मेरे लिए, जाऊं जिधर भी खिल खिल उधर ही धूप निकलती है मेरे लिए. बातें तेरी चाशनी. તો મિત્રો આપણે આખું ફન બ્લાસ્ટ જોઈ લીધું, ત્યાંનું ફૂડ સ્ટફ જોયું, ત્યાંના મેનેજર સાથે આપણે મળ્યા, ત્યાંના જે ફૂડ સ્ટફનું જે સંભાળે છે માધવીબેન એને પણ આપણે મળ્યા. બહુ જ સારું જમવાનું હતું. મેં ત્યાંનું માર્ગેટા પીઝા ચાખ્યો છે તો બહુ જ મજા આવી ગઈ. મિત્રો ફેમિલી સાથે જ આવવા જેવું છે, એકવાર મુલાકાત લ્યો. પોરબંદરમાં પહેલી જ વાર બનેલું છે. આખું ગેમ બ્લાસ્ટ નામથી ઓળખાય છે. ત્યાં અંદર જ બધું અવેલેબલ છે. ફેમિલી ક્યુઝન છે તો તમે બધા જઈ શકો છો. સારો એવો ટાઈમ સ્પેન્ડ થઈ શકે છે. આપણે જેવી રીતે જોયું કે 29 થી 30 ગેમો છે કે જ્યાં બાળકો રમી શકે. અને મને પણ એકવાર એમ થઈ ગયું કે ચાલો આપણે પણ બાળક બનીને રમીએ. એટલે બધા માટે, બાળકોથી માંડીને યંગસ્ટર્સ, ફેમિલી બધા જઈ શકે છે. સારો એવો ટાઈમ સ્પેન્ડ થઈ શકે છે. તમે એકવાર મુલાકાત લ્યો, પોરબંદરમાં છે. તો ચાલો મળીએ છે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ગુજ્જુ બોયની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.